મહિલા ડોક્ટરો જે આટલા દિવસો કામ કરે છે એમની સાથે આવી હેવાનિયત, જે એમની સાથે થયું છે એને વર્ણવવા માટે કોઈ શબ્દો નથી. આ દેશ છે ને ઇમોશન્સનો દેશ છે. આપણે ત્યાં છે ને નિર્ભયા કાંડ થયું ને ત્યારે બધા નીકળી પડ્યા હતા બહાર. સારું હતું નીકળી પડ્યા હતા. નીકળે ત્યારે બીજા લોકોને ફાંસી મળી. પણ જ્યારે આવું કંઈ થાય છે ને ત્યારે ના યાર બંગાળમાં થયું છે યાર, આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. હું શું કામ એના વિશે વાત કરું? વાય શુડ આઈ ટોક અબાઉટ ધેટ? આવા થઈ ગયા છીએ આપણે, નમાલા થઈ ગયા છીએ આપણે. વિનેશમાં આપણને પોલિટિક્સ દેખાય છે, વિનેશમાં આપણને હાઈપ દેખાય છે, તો આપણે ઓહ વિનેશ ફોગટ સાથે બહુ ખોટું થયું યાર, યુ આર ચેમ્પિયન, આમ તેમ ફલાણું. હું એમ નથી કહેતો કે વિનેશ જોડે જે થયું છે એ થવું જોઈતું હતું, ખોટું થયું હતું. જે પણ થયું હતું નિયમો અંતર્ગત થયું હતું, તેમ છતાં પણ આપણી લાગણીઓ ત્યાં યોગ્ય હતી, વાત એની નથી. પણ પ્રશ્ન એવો થાય કે મેડલ કરતા માણસનું, મેડલની સામે માણસની કોઈ વિસાત નહીં. શું આપણે આના માટે આ દેશમાં રહી રહ્યા છીએ? એક પણ દીકરી સાથે કંઈ પણ ખોટું થાય, બળાત્કાર અને હત્યા રેરેસ્ટ ઓફ ધી રેર ગણી શકાય. કંઈ પણ ખોટું થાય તો યાદ રાખવું કે તમારી દીકરીનો પણ વારો આવી શકે છે. જો તમે નહીં બોલો તો પછી તમારી જોડે તમે ગમે તેટલું કરી લેશો, પછી જે થઈ ગયું એને નહીં બદલી શકો. અત્યારથી સુધારો લાવવો પડશે, અત્યારથી અવાજ ઉઠાવવો પડશે. બંગાળમાં થયું છે, ગુજરાતમાં અવાજ ઉઠાવશો તો કદાચ ગુજરાતમાં કાલે કોઈ વ્યક્તિ આવું કરતું હશે ને તો કરતા પહેલા વિચારશે. આ દેશને, આ રાજ્યને, આપણા શહેરને, ગામને એટલું સુરક્ષિત બનાવીએ કે કોઈ બેન દીકરી ઉપર આવી કૂડી નજર ન કરી જાય.